અરે આવો આવો જલપાબેન, બેહો. આજે અમારા ઘર મહેમાન આવવાના છે. ઓલો કાળિયો ને ઘરવાળી ઓલી વિદેશી છોકરી લગ્ન નથી કર્યા એ આવવાના છે. તો હું બનાવ્યું એમ જમવામાં? અરે ભજીયા, ચટણી, શાક, પૂરી અને દેશી ઘીનો તો મોહનથાળ બનાવ્યો છે. અને ઓલી વિદેશી હું આ બધું ખાઈ નહીં તે એના હાટુ પીઝા ને ઓલા ચાઇનીઝ શું કે ને, હા ઈ ચાઇનીઝ ભેળ હરપોલિયા, હા ઈ બનાવ્યું છે ને હાટુ કારી સોડા મગાવી લીધી. તમને તો ખબર ને જલપાબેન, હું રસોઈમાં જરાય આળસ ન કરું. મેં સવારમાં વહેલી ઉઠીને બધુંય બનાવી નાખ્યું. ઓલી વિદેશી ભૂરીની તો હું ખાવા ટાણે આવે એટલે મેં પહેલેથી તૈયાર કરી નાખ્યું. મારા લગ્ન પછી અમે ગમે ત્યાં જમવા જતા ને તો સવારમાં વહેલા ઉઠીને તૈયાર થઈ ત્યાં પૂગી જતા ને બધાને આરે ખોરો વારીને કામ કરવા માંડતા ને અટાણે તો હું બધાય જમવા ટાણે આવે. વિદેશી ટૂંકા ટૂંકા કપડા પહેરીને લટકા કરતી કરતી આવી છે. લાઈચી ફોન કરી લો ક્યાં પૂગ્યા. તો હાલો ક્યાં પૂગ્યો તું એલા? હે હજી જમવા ટાણું થઈ ગયું, કઈ આવીશો? રસ્તામાં છો? હારું હાલો જલ્દી આવજો. હા રસ્તામાં છે. એ હાલો જલપાબેન, આપણે બે હોલમાં બેહીએ. હજી તો એ રસ્તામાં છે. હે જલપાબેન, આ લોકો જમવા આવે છે તે કેટલા રૂપિયા આપે? 1000 થોડા હોય કઈ. ત્યાં લગ્નમાં મેં 500 રૂપિયા ચાંદલો લખાયો હતો, 100 રૂપિયા પીઠીમાં દીધા હતા, 200 રૂપિયા મામેરાના દીધા ને બધા દુખના લેવા જતા હતા કે 100 રૂપિયા તમારે દેવા જોઈએ. કીધું હાલો હવે આવીએ. બીજું હું તો ઘરેથી નોટમાં જોઈને જ ગઈ હતી કે આપણે ત્યાં દીધા છે એટલા જ આપણે એને ત્યાં દેવા છે. પણ ત્યાં બધા એટલા દેતા હતા કે આપણે એની હારે દેવા જ પડે ને, નકર આપણે ભૂંડા લાગીએ. આ જમાનાની હારે રેવામાં જ ઉષા નથી આવતા. તમે જોવો ને બધે દેખા દેખી કેટલી વધી ગઈ છે હાવ. એની ઘરે જમવા ગઈ હતી ને તો મને 200 રૂપિયા આપ્યા હતા ને તમે કહો 1000 અપાય. એનું મોઢું છે 1000 જેવું? હું તો એવું વિચારું છું કે બે વચ્ચે 500 રૂપિયા આપી દઈશ. તમે શું કયો? લાગે છે મહેમાન આવી ગયા લાગે. જલપાબેન તમે ક્યાં ભાગ્યા? બેહો ને, તમે તો ઘરના જ છો. અરે આવો આવો બટા, જય શ્રી કૃષ્ણ. આવો આવો. ક્યાં ગઈ ઓલી? હા હાલો હાલો તમે બેહો, હું તમારા હાટુ ચા પાણી લેતી આવું. ચા પાણી નથી પીવા, સીધા જમવા બેહી જાઓ. આ તો કઈ વાંધો નહીં, જમવાનું તૈયાર જ છે. આમે બપોર થઈ ગયા છે ને. તાર હાટુ ભજીયા, શાક, પૂરી, મોહનથાળ ને એવું બનાવ્યું છે. તાર ભૂરી હાટુ હરપોલિયા પીઝા ને હરપોલિયા ને એવું બનાવ્યું છે. એ લ્યો જલપાબેન તમે ચાખો. હા લે ભૂરી, આ મીઠાઈ ચાઈ લે. તું નહીં જાડી થઈ જાય. અહીંયા ઇન્ડિયામાં તો બધા મીઠાઈ વધારે જ ખાય. હાય જમીન નવરા થઈ ગયા. હવે થોડીક વાર બેહીએ શાંતિથી. શું કે તારી ભૂરીને રસોઈ બનાવતા આવડી ગઈ કે શીખે છે? શીખે છે. હા ઈ તો એમ જ હોય. કાં જલપાબેન નવું હોય એટલે એમ લાગે. હા મને તો સારું છે, પણ હવે જો ને આ કઈક ને કઈક હાલ જ રાખતો હોય ને ઉપરથી મને ગોઠણ તો પહેલેથી દુખતા જ. પણ શું કરવું, કામ તો કરવું પડે ને, ક્યાં જાવું. સારું તમારે નીકળવું છે? એ ભૂરી ઉભી રહેજે. આલ્યા 500 રૂપિયા. તાર મમ્મી ને બધા જય શ્રી કૃષ્ણ કેજે હો. આ જોજી આવ્યા જમીન ભઈ ગયા. 3 ટાણા રોકાય તો આપણે રાંધીને ખવડાવવું તો ખરે ને. અને ઓલી પૂરીને તો કઈ આવડે નહીં. જોયું ને કેવા ટૂંકા ટૂંકા કપડા પહેરીને આવી હતી. 5 વર્ષની છોકરીને થાય ને એવા એને 30 વર્ષની એ પહેરાતા. તો હાવ સારું લાગે કઈ.